सूरत में डीजीवीसीएल कार्यालय के बाहर आम आदमी पार्टी और कांग्रेस का संयुक्त विरोध प्रदर्शन। सूरत स्थित डीजीवीसीएल के कार्यालय के बाहर आम आदमी पार्टी और कांग्रेस द्वारा संयुक्त रूप से जोरदार विरोध प्रदर्शन किया गया। ये प्रदर्शन विद्युत सहायक की परीक्षा में हुई कथित गड़बड़ियों और नियुक्ति प्रक्रिया में हुई अनियमितताओं के खिलाफ था। आरोप है कि विद्युत सहायक पद के उम्मीदवारों के साथ अन्याय हुआ है और नियुक्ति प्रक्रिया में पारदर्शिता का अभाव रहा है। प्रदर्शन का नेतृत्व आप विधायक चैतन्य वसावा और कांग्रेस विधायक अनंत पटेल ने किया। उम्मीदवारों की भारी भीड़ ने डीजीवीसीएल कार्यालय के बाहर नारेबाजी करते हुए निष्पक्ष जांच और न्याय की मांग की। प्रदर्शनकारियों ने आरोप लगाया कि परीक्षा और नियुक्ति प्रक्रिया में घोटाला हुआ है, जिसे लेकर उम्मीदवारों में गहरा आक्रोश व्याप्त है। दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड डीजीवीसीएल है जो भर्ती प्रक्रिया लिखित परीक्षा लीધી હતી। જે પરીક્ષાર્થીઓ પાસ થયા છે વિદ્યા સહાયકો માટેની ભરતી જે નિમણૂક પત્ર આપવા જોઈએ એ છેલ્લા 6 મહિના કરતા વધારે સમય થઈ ગયા નિમણૂક પત્ર આપી નથી શક્યા છે। કોઈ એજન્સી આઉટસોર્સિંગ જે કામ કરે છે રૂપિયા 200 કરોડ કોન્ટ્રાક્ટ છે તો એજન્સીને દબાણમાં લોકો નિમણૂક પત્ર નથી આપી રહ્યા છે। એ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી સમાજ, દલિત સમાજ, गरीब वर्ग नो समाज जो सामान्य रूप से समाज युवाओं है जेमने परीक्षा पास करी है न्याय मांगे हक अधिकार मांगे न्याय हक माटे धारासभ्य श्री आनंदभाई पटेल और धारासभ्य चेतरभाई वसावा आ जल्ला बोलनो कार्यक्रम डिजिटल खाते राखवामां आव्यो छे जेने अमे समर्थन आप्युं छे, टेको आप्यो छे અને અમે એમના હક અધિકાર માટે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે। એમની પાસે જવાબ માંગવા આવ્યા છે કે નિમણૂક પત્ર કેટલા દિવસમાં તમે આપશો અને નહીં આપશો તો આવનાર દિવસમાં આનંદભાઈ અને ચેતરભાઈના આગેવાની હેઠળ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના ઘરે વલસાડ ખાતે પણ અમે હલ્લાનો કાર્યક્રમ કરીશું। જે પ્રકારે સરકારશ્રી અને કંપનીના ધારાધોરણ મુજબ એપ્રેન્ટિસ ની તાલીમ લીધેલા લોકો અને જેમણે એનટીવીટી ટ્રેડ પાસ કરેલ છે, જેમણે પોલ ટેસ્ટ પાસ કરેલ છે એવા લોકોની ભરતી પડી જાન્યુઆરીમાં 19/1/2025 માં ભરતીમાં બધાએ ભરતીની પરીક્ષા આપી એમાં 1864 જેટલા ઉમેદવારો પાસ થયા અને છેલ્લા 5 વર્ષથી એમની ભરતી કરવાની જગ્યાએ દક્ષિણ ગુજરાત વીજ કંપની એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને મેન પાવર પૂરું પાડવા માટે બારોબાર ટેન્ડર આપે છે। આ એવા લોકો છે જે પૈસા લઈને બિન અનુભવી લોકોની ભરતી કરી રહ્યા છે ત્યારે જે 1864 લોકો આમાં નિમણૂક થયેલી છે એવા લોકોને તાત્કાલિક ધોરણે ઉત્તીર્ણ થયેલા લોકોને નિમણૂક આપવામાં આવે અમારી માગણી છે। સાથે સાથે જે સ્માર્ટ મીટરની યોજના દક્ષિણ ગુજરાત વીજ કંપની લાવી છે એનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। વીજ કંપની દ્વારા જે વિજિલન્સને ગામડે ગામડે રેડ પાડવા મોકલવામાં આવે છે, ખેડૂતો પર રેડ પાડે છે, પાછા ઘરોમાં રેડ પાડે છે અને લાખો રૂપિયાના જે દંડ આપવામાં આવે છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ। આજે તો માત્ર ઉમેદવારો સાથે અમે આવ્યા છે। જો દિન 10માં નિર્ણય નહીં લેવાય, 1864 લોકોને નિમણૂક નહીં આપવામાં આવે તો આવનારા દિવસોમાં દિન 15 પછી હજારોની સંખ્યામાં અમે અહીંયા ભેગા થઈશું। 6 જિલ્લાના લોકોનો પ્રશ્ન છે એટલે પૂરી તાકાતથી અમે લડીશું। અમારી આ સામાજિક લડત છે। આપણી સાથે જ્યાં પણ અન્યાય થાય છે અમે સાથે હોઈએ છીએ। આજે પણ ઉમેદવારોને ન્યાય માટે અમે સાથે